નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। કાલનો દિવસ એક કાર્યક્રમમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને કાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે જેવી તમામ બાબતો પર આપણે ચર્ચા કરીશું। તો આ તમામ વિષયોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। સૌને પહેલા તો મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણને દરેક નાની નાની વાતો જાણવા મળે છે, સરસ મજાનું કામ થાય છે, સાથે કોઈ પણ પ્રકારની નાની મોટી ગતિવિધિને પણ આપણે એંધાણ આપીએ છીએ। આપણે નવું વર્ષ શરૂ થવાનું હતું ત્યારે જ આપણે એક મેસેજ મોકલેલો કે ભાઈ આ વખત નાના મોટા કોઈ આગને લગતા આવું થશે, હુમલાઓ થશે, તો ગઈકાલે થયું। એટલે આપણે આવું બધું જ નાનું મોટું કહીએ છીએ। જે લોકોને પણ જોવું હોય વિક્રમ સંવત 2082નું આખું જે વર્ષનો એપિસોડ છે એમાં આપણે કીધેલું છે, જોઈ શકે છે। એટલે આ બધી વસ્તુઓ આપણે પહેલેથી બધાને સાવચેતી પણ રાખવાનું કહીએ છીએ, શું થશે એ પણ કહીએ છીએ। એટલે દરેક દર્શક મિત્રો આ વસ્તુને અમુક કહીએ ત્યારે ફોલો કરવાની। બીજું આપણે આજે ખાસ મુદ્દા ઉપર વાત કરવાની છે। ભાઈ ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ જે લોકો નોકર ચાકરનું સુખ સારું જોઈતું એ લોકો શું કરે। આજે સરસ મજાની વાત કરીશું આડોશ પાડોશનું સુખ સારું જોઈતું હોય તો શું કરે, કારણ કે અમુક વખત આડોશ પાડોશમાં બી બહુ તકલીફ થતી હોય। જોઈએ છે આજે શરૂઆત કરીએ પહેલા પંચાંગથી। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને પંચાંગ વિશે ખાસ માહિતી આપશો। હવે પંચાંગમાં કાલે એવું છે, તારીખ 12/11/2025 ને વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2082, કારતક વદ આઠમ, કર્ક રાશિમાં ચંદ્ર, ડ અને હ મૂળાક્ષર, આશ્લેષા નામનું નક્ષત્ર છે, શુક્લ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। હવે કાલે આશ્લેષા નક્ષત્ર અને કર્કનો ચંદ્ર છે। બીજું કે વિછુડો પંચક છે નહીં, એટલે દિવસ સારો ને ચોખ્ખો, સારા કામ કરવા, માંગલિક કામ કરવા, નવા કામ કરવા માટે દિવસ સારો છે। સૂર્ય છે ને તુલા રાશિમાં છે, ચંદ્ર કર્ક રાશિમાં છે। વહેલી સવારે 6:50 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 5:55 છે। 12:48 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 1:17 છે। અભિજીત મુહૂર્ત બુધવાર, બુધવારના દિવસે કોઈ દિવસ અભિજીત મુહૂર્ત ના હોય, તેનું ધ્યાન રાખ। રાહુકાળ બપોરે 12:23 થી 1:45 રહે। કાલે દિવસ બહુ જ સારો, આમ જોવા જાવ તો નાના મોટા કામ કરવા, સારા કામ કરવા માટે દિવસ સારો છે। કોઈ પણ સારા કામ, નવા કામ થઈ શકે છે। જી બેન। જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં આવતીકાલના દિન વિશેષ વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો। કાલે બહુ સારો દિવસ, કાલે કાલ ભૈરવ જયંતિ છે। કાલે કાલ ભૈરવ અષ્ટકમનો પાઠ કરો। કાલે તમારી આજુબાજુમાં જો કોઈ શ્વાન હોય, એટલે કે આજુબાજુમાં કૂતરું કોઈ પણ પ્રકારનું હો, એની માવજાત કરો, એની સંભાળ કરો। ખવડાવે તો બધા, પણ માવજાતમાં કેવું કે ભાઈ એને એકદમ સરસ રીતે રાખવું, એનું એક દિવસ નહીં રોજ ધ્યાન રાખવું। કાલ ભૈરવનું સ્વરૂપ છે સ્વયં। અમુક લોકો ખવડાવે પછી ઘરે થોડુંક અંદર આવતું હોય ને ઠંડીમાં તો આવવા ના દે, એવું નહીં કરવાનું। એ મૂંગું પ્રાણી ક્યાં જાય? એટલે ટૂંકમાં સાર સંભાળ રાખવી। કાલ ભૈરવ જયંતિ છે કાલે, કાલ ભૈરવ અષ્ટકમનો પાઠ કરવો, ચોક્કસથી ફાયદો થાય, આટલું કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને મહારાજ હવે આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે ખાસ માહિતી આપશો। હવે દિવસ રાતના ચોઘડિયામાં એવું છે, કાલે પ્રથમ ચોઘડિયું લાભ વહેલી સવારના 6:50 થી 8:13 કલાકનું, બીજું અમૃત ચોઘડિયું 8:13 થી 9:37 કલાકનું, ત્રીજું શુભ ચોઘડિયું 11 થી 12:23 કલાકનું, પછી પાછું લાભ ચોઘડિયું છે 4:33 થી 5:55 કલાકનું, રાત્રિનું ચોઘડિયું શુભ 7:33 થી 9:10 અને અમૃત ચોઘડિયું 9:10 થી 10:46 કલાક।
એટલે આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ સારા કામ નવા કામ કરવા હોય તો સારા કાર્યો કરવા હોય તો ચોક્કસથી થઈ શકશે. એટલે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા સારા કામ કરવા માટે આ ચોઘડિયા સારા છે. કાલે કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું આપશે. જી બેન. જી મહારાજ, તો હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ જણાવશો. હવે જો ગઈકાલે આપણે વાત કરી હતી ભાઈ નોકર ચોકરનું સુખ સારું કરવા શું કરો અથવા તો કઈ રીતે કુંડલીમાં ખબર પડે કે નોકર ચાકરનું સુખ સારું છે. હવે આજે આપણે એ વાત ઉપર વાત કરવાની છે કે આપણી પાસે આમ જોવા જાવ તો બધું પણ આડોશ પાડોશ સારો ના હોય તો કશું કામનું નહીં સાહેબ. આડોશ પાડોશમાં જ રોજ ઝઘડા થતા હોય તો ત્યાં રહેવાની પણ મજા ના આવે અને આમ મને ના લાગે. એટલે એવું કહેવાય કે ભાઈ પહેલો સંબંધી પાડોશી છે. એટલે જો પાડોશી જોડે જ સારું ના હોય તો તમારે કહેવાય ને કે ભાઈ ત્યાં રહીને કોઈ મતલબ નહીં. કારણ કે કોઈ વાત કરવા, પેલો વાડકી વ્યવહાર કરવા માટે તો કોઈક જોઈએ. તો કુંડળીના આધારે કઈ રીતે ખબર પડે કે આ વ્યક્તિના જીવનમાં આડોશ પાડોશનું સુખ સારું હશે? કારણ કે તમે અમુક વખત જુઓ એક પાડોશી એવો સારો મળી જાય છે કે ભાઈ સંબંધી કરતાં પણ વિશેષ આપણને રાખે છે. ઘણા લોકોને હશે, તમે લોકો જોવો છો, એમાં આડોશ પાડોશમાં એવું છે કે આ પાડોશી એટલે કે ભાઈ પાડોશી નહીં, અમારા ઘરનો કુટુંબનો વ્યક્તિ છે. અને અમુક લોકોને કેવું કે ભાઈ પાડોશવાળા જોડે બનતું નહીં હોય, બારણા બંધ જ હશે, દેખવાનો એ વ્યવહાર નહીં હોય. તો કુંડળીના આધારે કઈ રીતે ખબર પડે કે આડોશ પાડોશનું સુખ સારું મળશે કે નહીં? અમુક લોકોને આડોશ પાડોશમાં એવા સારા વ્યક્તિ મળી જાય છે કે ભાઈ એને કોઈ જોવાનું નથી, ભલામણો એ કરે ને બધું કરે, સારા કામે કરે. તો આજુબાજુમાં આડોશ પાડોશમાં સારા વ્યક્તિ છે કે નહીં એ આપણે કેવી રીતે ખબર પડે? તો જે કુંડળીમાં ત્રીજું સ્થાન છે તે ત્રીજું સ્થાન આડોશ પાડોશના વ્યક્તિનું છે. એટલે તમારા પાડોશી કેવા છે, આજુબાજુમાં આડોશ પાડોશ કેવો છે, તેવી વસ્તુ કુંડળીમાં જે ત્રીજું ઘર છે એ ત્રીજા ઘરના કારણે ખબર પડે કે ભાઈ આને આડોશ પાડોશનું વ્યક્તિત્વ, આડોશ પાડોશમાં કેવા લોકો રહેશે. અમુક લોકો જો આડોશ પાડોશમાં જ અમુક કકરાટ થતો હોય, પોલીસોએ બોલાવી હોય, કોર્ટે થઈ હોય, અને અમુક લોકોને આડોશ પાડોશ એટલો સારો હોય કે એમને જીવનમાં બીજું કે અમારા પાડોશી સારા છે એટલે અમારે બીજા પાડોશીને કારણે બીજે ક્યાંય ના જતા હોય, એવું બી હોય. એમને જવું હોય બીજે પણ પાડોશી કે આવા ના મળે ને એટલે કે આપણે ક્યાંય જતા નથી, આવો પાડોશ છે એટલે સારું. એટલે આટલો બધો ડિફરન્સ છે. તો કેમ? હવે પાડોશ તો તમે પસંદ કરી શકવાના નથી, એ તો તમારું બાય જે આવે જ, કારણ કે બાજુનું ઘરમાં કોણ રહેવાનું આપણને ખબર ના હોય. તો જે લોકોની કુંડલીમાં શનિ બહુ સારો હોય તો બાજુમાં બહુ સજ્જન વ્યક્તિઓ આવતા હોય. જેમ કે શનિ મકર રાશિનો છે, શનિ કુંભ રાશિનો છે, શનિ તુલા રાશિમાં છે. એટલે કે ત્રીજે શનિ મકર કુંભ અને મીનનો છે, અથવા તો મકર કુંભ અને તુલાનો છે, તો એને પાડોશીથી બહુ જ સારું સુખ હોય. આડોશ પાડોશનું સુખ બહુ જ સારું મળે. આડોશ પાડોશના વ્યક્તિઓ એટલા સારા હોય, ઘરના વ્યક્તિની જેમ રહેતા હોય, રોજ હવાર સાંજ વાડકી વ્યવહાર ચાલતો હોય. ત્રીજા સ્થાનમાં ગુરુ અને કેતુ, કાં તો ગુરુ કાં તો કેતુ જોડે હોય તો આજુબાજુમાં મંદિર હોય, ઘરની નજીક જ મંદિર હોય, 50 મીટરે ના હોય, 10 ડગલા ચાલો મંદિર આવી જાય. તો કુંડલીમાં ત્રીજા સ્થાનમાં ગુરુ કેતુ જોડે હોય તો તમારા ઘરની નજીક મંદિર હોય, ડેરું હોય કે કોઈ પણ કોઈ માતાજી કે ભગવાનનો ત્યાં વાસ, મહાદેવનો કે હનુમાનજી કોઈનો પણ વાસ હોય આજુબાજુમાં જ. મેં કીધું ને 100 મીટરની અંદર. ત્રીજે ગુરુ, ખાલી એકલો ગુરુ બેઠો હોય, ગુરુ કેતુ બેઠા છે તો પણ આ વસ્તુ કરાવે, ખાલી કેતુ બેઠો તો પણ આ વસ્તુ કરાવે. ત્રીજા સ્થાનમાં જો શુક્ર છે તો એની આજુબાજુમાં
સારા કળાત્મક વ્યક્તિઓ રહેતા હોય, કોઈ આડોશ પાડોશમાં સારા લોકો રહેતા હોય, આમ કહેવાય ને કે નામાંકિત ચહેરો રહેતો હોય. જો ત્રીજા સ્થાનમાં શુક્ર હોય તો નામાંકિત ચહેરો આજુબાજુમાં રહેતો હોય. હવે તકલીફ ક્યાં પડે? આ તો ચલો ભાઈ સારું બધું આપણે કીધું, પણ તકલીફ ક્યાં પડે? તકલીફ ક્યાં પડે કે ત્રીજા સ્થાનમાં જો મંગળ, હવે મંગળની જોડે રાહુ હોય, ખાલી મંગળ બેઠો હોય, મંગળ અસ્તનો થયેલો હોય, મંગળ નીચનો હોય, એટલે કે મંગળ અસ્તનો નીચનો ક્યારે થાય? તો ભાઈ મંગળ કર્ક રાશિનો હોય, મંગળ શનિના ઘરનો હોય, કુંભ રાશિનો હોય, મંગળ શુક્રના ઘરનો હોય, તુલા રાશિનો હોય. આવી રાશિમાં આડોશ પાડોશ માથા ભારે મળે છે, કારણ વગર તમને હેરાન કરાવે, આડોશ પાડોશથી કારણ વગર તમારે વાદ વિવાદ ચાલે, પાર્કિંગની બાબત હોય કે કોઈ પણ નાની મોટી બાબતમાં વાદ વિવાદ. ત્રીજા સ્થાનમાં જો મંગળ તમારો અસ્તનો છે અને એમાંય મંગળ જોડે રાહુ છે કે મંગળ જોડે કેતુ છે, તો આડોશ પાડોશમાં મોટા કકરાટ થતા રહેતા હોય. ઘર છોડીને જવાની ઈચ્છા ના પણ આડોશ પાડોશના ત્રાસથી બહાર જતું રહેવું પડતું હોય છે, ઘર છોડીને જવું પડતું હોય છે. આવી વસ્તુઓ બનતી હોય છે. એવી જ રીતે જો ત્રીજા સ્થાનમાં સૂર્ય મંગળ સાથે હોય અથવા તો સૂર્યની જોડે રાહુ બેઠો હોય તો પણ આ વસ્તુ થાય, આડોશ પાડોશનું કકરાટ રહે. એટલા માટે ત્રીજા સ્થાનથી આપણે જોઈ શકાય કે માણસને આડોશ પાડોશ કેવો મળશે, સારું વ્યક્તિત્વ, સજ્જન વ્યક્તિ મળશે કે નહીં મળે. હવે આડોશ પાડોશ સારો કરવા શું કરવું? તો દર શનિવારે કોઈ કાળી વસ્તુનું દાન કરવાથી આડોશ પાડોશ સારો મળે છે, આડોશ પાડોશ જોડે સારું મેળ પડે છે. કાળી વસ્તુમાં કોઈ પણ પ્રકારની કાળી વસ્તુ આવી ગઈ, કાળા જાંબુ આવી ગયા, કાળી મરી વેફર આવી ગઈ, કાળા કલરના પેલા સિંગભુજિયામાં બ્લેક મરી જ્યાં પાવડર વપરાતો હોય, એ દરેક વસ્તુઓ તમે દાન કરો તો એનાથી સારું રહે, આડોશ પાડોશ સારો મળે. તો આટલી વસ્તુ કરવાથી લાભ થાય છે. તો આવી જ રીતે આપણે આવતીકાલે ફરી એકવાર કોઈ નવા રસપ્રદ મુદ્દા પર વાત કરીશું. હવે વાત કરવાનો સમય થઈ ચૂક્યો છે 12 રાશિના રાશિ ભવિષ્ય. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને રાશિ ભવિષ્યની વાત કરશું. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આવનારું કાલનો દિવસ કેવું રહેશે તેના વિશે ખાસ માહિતી આપશું. હવે જો ભાઈ કાલે વાત કરવામાં આવે તો મેષ રાશિવાળા જાતકોની તો નવા વ્યવસાયિક કરારો પ્રાપ્ત થાય, વેપાર ધંધામાં લાભ થાય, કાગળ વાંચ્યા વિના સહી ના કરશો, કોઈ જગ્યાએ નાની મોટી સહી સિક્કા થાય નહીં તેનું ધ્યાન રાખજો. વેપારમાં સફળતા મળે, નોકરીમાં પ્રગતિ થાય, પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ આર્થિક બાબતો માટે ખૂબ જ સારો સમય છે, શુભ સમય છે. નવી યોજના બનશે, નવા કામ થશે, સમસ્યાનો ઉકેલ આવી શકે છે, સમસ્યામાં રાહત મળી શકે છે, નાની મોટી જે તે સમસ્યા છે તેમાં રાહત મળશે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિ આળસ આવી ના થાય તેનું ધ્યાન રાખજો. પ્રોપર્ટીને સંબંધિત સમસ્યાઓ આવે, સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખજો. લોકો ઉપર વધારે વિશ્વાસ કરવો એ તમારા માટે જીવલેણ સાબિત થાય. બહુ લોકોની પર વિશ્વાસ રાખીને કામ કરીને અમુક વખત વિશ્વાસઘાત થઈ જાય તો તમે ભરાઈ જાઓ, શું કરું શું ના કરું ખબર ના પડે. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું આવનારું કાલનો દિવસ કેવું રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. કર્ક રાશિને મહેનતનું પરિણામ બહુ જ સારું મળે, જેટલું કામ કર્યું છે તેનું પરિણામ સારું મળશે. નવા કાર્યો શરૂ કરી શકો છો. પરિવારનું વાતાવરણ ખૂબ સારું અને શાંતિપૂર્વક રહેશે, સંબંધોમાં મધુરતા આવશે. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિને પ્રગતિની તક મળે, જીવનસાથી તરફથી સાથ સહકારને સહયોગ મળે, ઘરનું વાતાવરણ મધુર બને, નવા વસ્તુઓનો શોખ જાગે, કોઈ નવી વસ્તુઓ પ્રયત્ન કરી શકો છો.
જાંબલી શુભ કલર શુભાંક 1 રહે. કન્યા રાશિ કામમાં વ્યસ્તતા જોવાય છે. એક કામ પૂરું થાય ને બીજું અને બીજું પૂરું થાય ને ત્રીજું. મહત્વપૂર્ણ નિર્ણય, સારા એવા નિર્ણય લઈ શકાશે. વ્યવસાયમાં સારા પરિણામો મળશે. પરિવારમાં સારા સમાચાર, શુભ સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. કન્યા રાશિ કાલે દિવસ સારો છે. આસમાની શુભ કલર શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આપણી સાથે હવે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હેલો હેલો. જી, જન્મ આપનો અવાજ આવી રહ્યો છે. હા, જન્મ તારીખ 30/5/97. જન્મ સમય જન્મ સમય સાંજે 11 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજુલા. જી, આપની સમસ્યા શું છે? એને કેવી છોકરી મળશે અને એનું લગ્ન જીવન કેવું રહેશે? જી. મીન રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, દસમની તિથિ છે. 7મા સ્થાનનો માલિક ચંદ્ર શનિ જોડે બેઠો છે. એટલે એને છોકરી થોડીક કહેવાય ને કે ભાઈ ચંચળ મળે, ગુસ્સાવાળી મળે, કારણ વગર તમને કોઈ હેરાનગતિ ના કરે તેનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે એની છોકરીને જે રીતે ભાવમાં બેઠો છે એમાં મંગળ પણ 8મા સ્થાનમાં છે. એટલે આ વસ્તુઓનું ધ્યાન રાખવાનું. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે તમારા બાબાને કહેજો ભગવાન શંકરને કાળા તલ અને દૂધ દરરોજ ચડાવે અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે. 2 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે પહેરે. એનાથી એને છોકરી સારી અને પત્ની સુખ સારું થઈ જશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ? હેલો. હા જી, આપનો અવાજ આવી રહ્યો છે. મારા બાબાની જન્મ તારીખ 2/6/93, સવારે 8:30 સુરેન્દ્રનગર. એને દેણું થોડુંક થઈ ગયું છે તો ક્યારે મટી જશે? બધું પૂરાઈ જશે? વૃશ્ચિકનો ચંદ્ર, મિથુનનું લગ્ન, રવિવારનો દિવસ, જયેશા નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે. હવે જુઓ, લગ્નમાં શુક્ર છે, ગુરુ છે. દેવું થવા પાછળનું કારણ શનિ કેતુ છે. 10મા સ્થાનમાં શનિ કેતુ છે અને ચંદ્ર વૃશ્ચિકનો 8મે બેઠો છે અને સામે સૂર્યની દ્રષ્ટિ છે. એટલે એનું આજે નહીં તો કાલે દેવું ઉતરી જશે. 1.5 થી 2 વર્ષ થશે પણ એ દેવામાંથી મુક્ત થશે. શું કરવાથી લાભ થાય? દરરોજ ભગવાન શંકરને શિવલિંગ ઉપર એક સફેદ ફૂલ મૂકવાનું કહો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને લઘુ રુદ્રી કરે. ઓમ નમો ભવાય સવાય રુદ્રાય વરદાય ચ પશુના પત્ય નિત્ય ઉગ્રાય ચ કર્પદીને લઘુ રુદ્રી જળ ચડાવતા. નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવતા લઘુ રુદ્રી કરે અને ભગવાન શંકરની માથા પર એક શિવલિંગ પર સફેદ ફૂલ ચડાવીને તેની પાસે રાખે. આટલું કરે, ચોક્કસથી લાભ થશે અને એનું ઝડપી કામ પૂરું થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? ઓહો, તમારો કાર્યક્રમ રોજ જોઈએ છે, બહુ મજા આવે છે. કેવો લાગે છે તમને અમારો કાર્યક્રમ? બહુ સરસ કાર્યક્રમ લાગે છે. મારા ઘણા બધા પ્રશ્નો અમારા હલ થયા છે. ચલો, ખૂબ સરસ, ખૂબ શુભેચ્છા. ભગવાનના આશીર્વાદ બની રહે. જી બેન. મારા ભગવાન પૂછવાનું છે. જી. જન્મ તારીખ છે 20/9/2002. જન્મ સમય? સાડા 8. જન્મ સમય શું છે આપનો? 3:08. શું પ્રશ્ન છે? આપને શું સમસ્યા છે? એને નોકરીનો યોગ કેવો છે? સરકારી ગવર્મેન્ટ મળશે એ બેંકની તૈયારી કરે છે, MBA છે. જી. આ વર્ષમાં મળશે કેવી રીતે છે? કુંભ રાશિનો ચંદ્ર, તુલાનું લગ્ન, શતભિષા નક્ષત્ર, 14ની તિથિ છે. છોકરાને નોકરીના તો યોગ મેં બેન ઘણી વાર કીધું બહુ સારા છે. કુંડળી એની બહુ સારી, ચિંતા ના કરશો. ગુરુમાં બુધની દશા પતે શનિ, અત્યારે તમારે તો શનિની દશા ચાલી રહી છે. 2025ની સપ્ટેમ્બર પછી બુધની દશા આવશે. અત્યારે ચાલે જ છે. આવતા વર્ષની સપ્ટેમ્બર 2026 સુધીમાં એના સારામાં સારા યોગ થઈ જશે. ચિંતા ના કરો, સારી કુંડલી છે ત્યાં સુધી એને તુલસીના 2 પાન દરરોજ ખવડાવો. આટલું કરો. બેંકમાં નોકરી જોઈતી હોય તો આટલું કરશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો.
તુલા રાશિને મહેનતનું પરિણામ બહુ સારું મળે, સાનુકૂળ મળે, સપના સાકાર થાય. તમારા પોતાના પર વિશ્વાસ રાખજો, વિશ્વાસ તમને જીતાડશે. આજુબાજુથી કોઈ વિશ્વાસ ના લઈ આવતા પાછા. સમસ્યાઓનો હલ મળશે. ગુલાબી શુભ કલર શુભાંક 7. વૃશ્ચિક રાશિને અટવાયેલા પૈસા પાછા આવે. કામમાં બેદરકારી ના રાખતા, ઢીલું પોચું ના રાખતા. તમારા કામમાં ગડબડ તમને ડૂબાડશે. બિનજરૂરી પ્રવાસ ના કરશો. શક્ય હોય, જરૂરી હોય તો જ પ્રવાસ કરજો. ઘરના વાતાવરણમાં ક્યાંય કોઈને બોલવાનું નેગેટિવિટી ના આવે એનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. ધનરાશિ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરજો. કાર્યમાં ધ્યાન રાખજો. શુભ માહિતી, સારી માહિતી મળતી રહેશે. જૂની યાદો પણ તાજી થશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. મકર રાશિ શેર બજારમાં રોકાણ કરવું નહીં. કાલે શેર બજારમાં તમે આમ કરીને આમ ગયા આમ ગયા, જોઈ લેજો. મૈત્રીપૂર્ણ વ્યવહાર કરજો. બધાની જોડે સારી રીતે સારું કામ થાય. મન પ્રસન્ન અને ફ્રેશ રહેશો. મૂડી સ્વભાવ રહેશે. નવી બાબતો શીખો અને શોધો. ગુલાબી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિને ગેરસમજના કારણે કોઈ સંબંધો બગડે નહીં. વિદ્યાર્થીઓના અભ્યાસમાં ધ્યાન આપવું. તમારા ઉત્સાહમાં ઘટાડો ના થાય. પરિવાર અને મિત્રો સાથે આનંદ માણવાની તક મળે. કેસરી શુભ કલર શુભાંક 9. મીન રાશિની વાત કરીએ તો કાર્યક્ષેત્રે યોગ્ય સમય છે. પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરજો. જે તે કામ કરો તેમાં તમારી સફળતા આપજો. દિવસ તમારા માટે પોઝિટિવ, સકારાત્મક રહે. કોઈ સારા સમાચાર મળી શકે અને એનર્જેટિક રહેશો. દિવસ રાત કામ કર્યા કરશો. સારો દિવસ છે. કોઈ સારા કામ થશે. રાતો શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, તો આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. શરૂઆત કરીએ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા. સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. વર્ષ 2025 કાલે 12/11 જેનો પણ જન્મદિવસ છે. ધ ડેવિલ છે. હા ભાઈ, ડેવિલનું કાર્ડ નીકળ્યું છે. ધ્યાન રાખવાનું છે કાલે જેનો પણ જન્મદિવસ છે. આજુબાજુ કોઈ ભટકાઈ ના જાય. વરસ સારું જોવાય છે પણ એમાં થોડીક વસ્તુઓનું ધ્યાન પણ રાખવાનું છે. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે કોઈ તમારા સંબંધો બગડે નહીં. ત્રીજી વ્યક્તિના વાતમાં આવીને તમારે કોઈ જગ્યાએ રોકાણ કે પૈસા આમ તેમ ના થાય. બીજું, તમારા ખાસ 2 વ્યક્તિઓ વચ્ચે કોઈ ત્રીજું વ્યક્તિ ફાંસ મૂકવાનો પ્રયત્ન કરે તો એમાં સફળ થવા દેવાના નથી. એ ત્રીજું વ્યક્તિ ડેવિલ છે, પેલો નથી આ અગ્નિવાળો ભભૂકતો. તો એ બધા ડેવિલથી ધ્યાન રાખજો. શું કરવાથી લાભ થશે? શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીને ગુલાબનું અત્તર ચડાવવાથી વરસ સારું ને સુંદર જશે. ને તમે પણ ચપટી ગુલાબનું અત્તર રોજ લગાવવાનું રાખજો. વરસ સારું જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, જો તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.